9 જુલાઈએ ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બની। દુર્ઘટના સમયે આ રીતે લટકી ગયેલું આ ટેન્કર 14 દિવસ બાદ પણ હજુ લટકી રહ્યું છે, જ્યારે તેનો માલિક આણંદથી વડોદરા અને વડોદરાથી આણંદ સુધી ભટકી રહ્યો છે। શરૂઆતમાં પોલીસે ટેન્કર કાઢવાના દિલાસા આપ્યા, પછી થોડા દિવસ કલેક્ટર હદનું બહાનું આપીને ખોખો રમ્યા। ટેન્કરનો માલિક આજે પોતાની વેદના વ્યક્ત કરતા રડી રહ્યો છે, કારણ કે 40 લાખની લોન પર તેણે આ ટેન્કર લીધું છે, જેનો દર મહિને 85,000નો હપ્તો આવે છે। હાલ ટેન્કર માલિકની કમાણી ઠપ થઈ ગઈ છે, જો કે ઈએમઆઈ ભરવાનો સમય થઈ ગયો છે। બીજી તરફ ટેન્કર સલામત હોવાથી વીમા કંપની પણ કોઈ ક્લેમ પાસ કરે એમ નથી। કંટાળી ગયેલા ટેન્કર માલિકે ત્યાં સુધી છૂટ આપી છે કે જો ટેન્કર કાઢી ન આપો તો કંઈ નહીં, નીચે પાડી દો, જેથી વીમા કંપનીમાં ક્લેમ તો કરી શકું। મારો ટ્રક જે છે લોન ઉપર છે, એનું ઈએમઆઈ 85,000 સમથિંગ આવે છે અને મારો કેવું છે 10 દિવસથી મારો કામ બંધ છે। ડ્રાઈવર મારો ભગવાનની કૃપાથી વચી ગયા, હવે ડ્રાઈવર મારા હાથે જ છે, એનો કંઈ નહીં, પણ હવે ડ્રાઈવર મારો સેલરી એના પરિવારનો ખર્ચો એના ઉપર ચાલતા હતા। મારો પણ કોઈ મોટો છે, મારા પણ નાનું કામકાજ છે। મારો ગાડી જેથી બ્રેક છે, હું બેંકવાળા પાસે જાઉં તો બેંકવાળા કહે કે તમારી ઈએમઆઈ તો ભરવું પડશે। ઇન્સ્યોરન્સવાળા પાસે જાઉં તો ઇન્સ્યોરન્સવાળા એવું કે જ્યાં સુધી તમારી ગાડી નીચે પડે કે નહીં અને કંઈ થાય નહીં ત્યાં સુધી વીમો નહીં આપું। હવે મારા પ્રશાસનને એવું છે કે આ મારી ગાડી કાઢીને આપી દે, નહીં તો જે હોય એનો નિકાલ આવવા જોઈએ। હવે અત્યાર સુધી અમે સાંભળ્યું કે આમ તેમ ધક્કા ખાઈ રહ્યા છો, તો પ્રશાસન ક્યાં ક્યાં તમે ગયા અને શું શું જવાબ મળ્યા તમને કે આટલો બધા હતાશ થઈ ગયા? પહેલાં તો આપણે પીઆઈ વાત થતી હતી શરૂઆતમાં, મને એવું કીધું કે તમે શાંતિ બેહો, નીચે રેસ્ક્યુ ચાલુ છે, પટી જાય તમારું કામ કરી આપીશ। છેલ્લા 4-5 દિવસ પહેલાં પીઆઈ મને કીધું કે મારા હાથમાં નથી, એ બધું તંત્રનું કામ થઈ ગયા, હવે તમે મામલતદારમાં જાઓ, કલેક્ટર સાહેબ પાસે જાઓ, એ લોકો કરશે। આરએબી ટીમ છે એ કરશે। તો આરએબી ટીમનો મારા પાસે નંબર પણ 1-2 જણને આવ્યો, મને એના હાથે વાત થઈ, એ મને એવું કીધું કે હવે નીચે રેસ્ક્યુ ચાલુ છે, એ પટી જાય પછી તમારે કરીશ, તો ઠીક છે। એના પછી એ નીચે રેસ્ક્યુ લગભગ પૂરું થઈ ગયા પછી એને ફોન નથી ઉપાડતા આરએમબી વાળો। પછી હું કલેક્ટર સાહેબ આણંદ ગયા કે આ બરોડાવાળો મને કહે કે તમારી ગાડી પેલી સાઈડ છે, આણંદવાળા કાઢશે। તો કલેક્ટર જે અસિસ્ટન્ટ છે એમને મળીને આવ્યું, એના હાથે વાત થઈ, એ મને એવું કીધું કે હું મારી રીતે બધી પ્રયાસ કરી લીધું છે, હવે મને લાગતા નહીં કે તમારી ટેન્કર કઈ રીતે નીકળશે, કે બધું તંત્ર ફેલ થઈ ગયા છે। એલએનટી આવીને ગઈ, આર્મી આવીને ગઈ, મને એવું બધું કીધું। કેમ કે સાહેબ હવે ઠીક છે, હું મારી અરજી લઈ લઉં કે તમે અરજીને આપીને ટપાલ ખાતામાં જતા રહો, અરજીને આપીને ત્યાં આવું। પછી હું અકલાવ મામલતદારમાં ગયા, ત્યાં અરજીને આપ્યું, એ પણ મને એવું કીધું કે આપણો વિષય ભાઈ હવે તો પેલી બાજુથી રેસ્ક્યુ ચાલે એ લોકો કરશે। પાદરામાં ગયા તો પાદરાવાળા ગયા કલેક્ટર સાહેબ પાસે, આજે હું બરોડા કલેક્ટર સાહેબ પાસે અરજી આપવા આવ્યો તો અરજી આપ્યું, એને મળવા માંગવું હતું તો એ કે સોમવારે આવશે, તો સોમવારે પાછો એને મળવા પ્રયાસ કર્યું છે। જે રીતે બ્રિજ જર્જરિત હતો ને ઝોલા ખાતો હતો, એ રીતે આજે તમે આણંદ અને વડોદરા વચ્ચે ઝોલા ખેરાવ એવી સ્થિતિ છે ને, કેમ કે તમે તો દિવસે દિવસે દેવામાં ડૂબી રહ્યા સાહેબ અંકલેશ્વરથી મારે આજે 10 દિવસ થઈ ગયા, 10 દિવસથી હું 2 દિવસ ઘરે જ છું। 8 દિવસ મારે બરોડા આણંદ બ્રિજ ઉપર અહીંયા બધું ગાડી જોવા જાઉં, રોજ મારી ગાડી એવું છે કે નવી ગાડી છે, મારી ગાડી જોવા જાઉં, ગાડી જોઈને પછી કલેક્ટર ઓફિસ જાઉં, મામલતદાર ઓફિસ જાઉં, એ લોકો પાસે જાઉં, કંઈ સરખું જવાબ આપતા નહીં, એ ગાડી કાઢશે કે નહીં કાઢશે। તો તમારી અપેક્ષા શું છે? કારણ કે ટ્રક લટકી રહી છે, એની સામે તમારું ભવિષ્ય પણ લટકી રહ્યું। મારો સાહેબ અપેક્ષા એવું છે કે તંત્ર મને મારી ગાડી જે કન્ડિશન છે મારી ગાડીમાં કશું થયા ને કાઢીને આપી દે, મારે ચાલુ થઈ જાય, ને ડ્રાઈવર નહીં મારું જે છે ઈએમઆઈ ને બધાને ચાલુ થઈ જાય। નહીં કાઢતા હોય તો નીચે પાડી દે તો મને વીમોને હું લડી લઈશ। આ તરફ આણંદના કલેક્ટરે આશ્વાસન આપ્યું કે હાલ માર્ગ મકાન વિભાગ નિષ્ણાતોની ટીમ દ્વારા આ ટેન્કર કઈ રીતે બહાર કાઢવું એ અંગે મંથન કરી રહી છે। સાથે જ ઈએમઆઈ પાછો ઠેલવા અંગે પણ બેંકને ભલામણ કરતો પત્ર લખવાની ખાતરી આપી। ट्रक को सेफ स्टेज पे रखा गया था जब तक रेस्क्यू काम चालू था। अभी रेस्क्यू काम खत्म हो गया है। आरएनबी राज्य सरकार भी इस मुद्दे में त्वरित निर्णय लेकर अभी आरएनबी मैकेनिकल के लोग निष्णांतों के साथ जो तांत्रिक अभिप्राय जिसमें दे सके, टेक्निकल एक्सपर्ट्स की एक टीम को यहाँ पर भेजा गया है, जो कल भी स्टडी करके गए हैं। आज भी आरएनबी मैकेनिकल की टीम मॉडलिटीज वर्कआउट कर रही है कि इस ट्रक को कैसे किसी भी जीव के, किसी भी व्यक्ति के जीवन को रिस्क में डाले बगैर उस ट्रक को वहाँ से कैसे हटाया जा सके, इसके ऊपर अभी मॉडलिटीज टेक्निकल एक्सपर्ट्स के द्वारा वर्कआउट की जा रही है। जहाँ तक ट्रक मालिक के ट्रक का प्रश्न है, हमने ट्रक मालिक के साथ में
इंश्योरेंस कंपनी की भी मीटिंग की है। इंश्योरेंस कंपनी को हमने भविष्य में जो ये ट्रक के बचाव कार्य के अंदर अगर ट्रक को कोई डैमेज होता है तो इंश्योरेंस कंपनी की तरफ से बिना किसी अवरोध के ट्रक मालिक के इंश्योरेंस की क्लेम सेटल त्वरित रूप से हो सके वो प्रयत्न किए गए हैं। उसके अलावा ट्रक मालिक का एक दूसरा प्रश्न उनकी ईएमआई से रिलेटेड भी था, तो हमने कंसर्न बैंक में भी बात की है एंड इस जो ईएमआई वाले प्रश्न को भी हम ताकि 1-2 महीने के लिए भी उनका अगर ईएमआई डिफर हो सके तो उसके लिए हम राज्य स्टेट लेवल बैंकर्स कमेटी के अंदर भी वो एक हम रिक्वेस्ट लेटर फॉरवर्ड करेंगे।